કપાસ બજારમાં રિકવરીની ચાલ મજબૂતીની સાથે ટકી ગઈ હોય તેવો માહોલ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવને જોતા આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે। ખેડૂત મિત્રો, આજે આપણે બપોરે બજાર ભાવનો મોટાભાગના વિસ્તારોનો કપાસનો 20 કિલોનો ઊંચામાં ઊંચો ભાવ કેવો ચાલી રહ્યો હતો તેની માહિતી બપોરના વિડીયોમાં આપણે આપી ચૂક્યા હતા, જેમાં આપણે કહ્યું હતું કે સાંજે લાંબા વિડીયોમાં કપાસના ભાવ છે તે શા માટે રિકવરી તરફે તેજી આગળ વધારી રહ્યા છે તેની માહિતી આપણી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડશું। ખેડૂત મિત્રો, સમયનો અભાવ છે છતાં પણ થોડી ઘણી નાની મોટી ઇન્ટરનેશનલ, આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક લોકલ કપાસ બજારમાં શું ચાલી રહ્યું છે તેની માહિતી આ વિડીયોમાં આપવાનો પ્રયાસ કરું છું। ખેડૂત મિત્રો, લગભગ આજે ગુજરાતના 12 જેટલા વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ 1600 કે 1600ની ઉપરની સપાટીએ જોવા મળેલા છે। આ રિકવરી શા માટે આવી તો કે ખેડૂત મિત્રો, વૈશ્વિક કારણોમાં આપણે જોઈએ તો ચીને જે આયાત ડ્યુટી હતી લગભગ 6%ની આસપાસ, તેમાં 5% જેટલો ઘટાડો કર્યો છે। માત્ર 1% જેટલી જ આયાત ડ્યુટી રાખી છે। આની અસર પણ વૈશ્વિક લેવલે કપાસ બજારમાં જોવા મળી હોય તેવી ચર્ચાઓ છે તે અત્યારે ચાલી રહી છે। બીજું કે ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ 2026નો જે ચાલી રહ્યો હતો તે 65 સેન્ટની નીચેની સપાટીએ ટકરાતો હતો અને 2 દિવસ થયા 65 સેન્ટની ઉપરની સપાટીએ ચાલી રહ્યો છે। ડોલર 90 રૂપિયાની આસપાસ ચાલતો હોવાથી ખેડૂત મિત્રો, આપણે કોઈ દેશમાંથી રૂની આયાત કરવી હોય તો આપણે રૂપિયા છે તે વધારે ચૂકવવા પડે, એટલે આયાતનો પ્રશ્ન છે તે મહદઅંશે ઘણો બધો હળવો બનશે તેવી ચર્ચાઓ છે તે અત્યારે ચાલી રહી છે। બીજું કે ભારતમાં વાવેતર વિસ્તારમાં કાપ છે અને આની સીધી જ અસર અત્યારે કપાસની આવકોમાં જોવા મળી રહી છે, કારણ કે કપાસ ઉપર ઘણી બધી ઘાત જોવા મળી। એક તો ગુજરાતમાં માવઠું થયું, તેને લીધે કપાસમાં ઘણા બધા કપાસના ખેતરોમાં બગાડ જોવા મળ્યો, પંજાબમાં ભારે વરસાદ પડ્યો, આવા અનેક કારણોને લીધે કપાસનું ઉત્પાદન કપાણું। બીજું કે જે ખેડૂત મિત્રોનો કપાસ સારો હતો તેવા ખેડૂત મિત્રોને ગુલાબી ઈયળનો સામનો આ વર્ષે વધારે કરવાનો થયો। ગુલાબી ઈયળ આવી જાય એટલે આપણને ખબર જ છે કે ઘણું બધું ઉત્પાદન કાપી નાખે। આ બધા જ કારણોને લીધે અત્યારે આપણે જોઈએ છીએ કે કપાસની આવકોમાં દિવસે ને દિવસે ઘટાડો થઈ રહ્યો છે। આને કારણે પણ કપાસ બજારમાં રિકવરી જોવા મળી રહી હોય તેવો માહોલ છે તે આપણે અત્યારે જોઈ શકીએ છીએ। બીજું કે 2026માં બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, તુર્કી સહિત આફ્રિકન દેશોમાં રૂનું ઉત્પાદન ઘટશે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે। આને લીધે પણ કપાસ બજારમાં ખાસ કરીને રૂમના જે ભાવ છે તેમાં ચમકારો રિકવરી તરફી આગળ વધ્યો હોય તેવું આપણે કહી શકીએ છીએ, કારણ કે આપણે ત્યાં રૂની ગાંસડીના ભાવ 54,400થી 54,800ની આસપાસ પહોંચી ચૂક્યા છે। હજુ પણ ખૂબ સારામાં સારો વધારો રૂની ગાંસડીમાં થાય તો ખેડૂત મિત્રો, કપાસ બજારમાં હજુ પણ સારી એવી રિકવરી આવી શકે। બીજું કે અત્યારે કપાસિયા ખોળનો જે સ્ટોક છે તે ડીમેટમાં સતત વધી રહ્યો છે। ખેડૂત મિત્રો, આ લાંબો મુદ્દો છે, આપણે કાલે સમય હશે તો ચોક્કસ તમારા સુધી માહિતી આપશું કે કપાસિયા ખોળનો સ્ટોક ડીમેટમાં સતત વધી રહ્યો હોય તો કેવી કેવી અસરો કપાસ બજાર ઉપર જોવા મળે તે એક અલગ પ્રકારનો મુદ્દો છે। એટલે અત્યારે આપણે જો તેની માહિતી આપવા જશું તો વિડીયો ઘણો બધો લાંબો થઈ જશે। તમે સતત આંતરરાષ્ટ્રીય, વૈશ્વિક કપાસ બજાર અને લોકલ બજારનો અભ્યાસ કરતા રહો એટલે તમને પણ ખ્યાલ આવી જાય કે બજાર છે તે કઈ દિશામાં જઈ રહી છે। કારણ કે ખેડૂત મિત્રો, કપાસ જેવો લાંબા ગાળાનો પાક અને દુનિયા આખીની જરૂરિયાત પૂરી કરતો પાક કે જેમાંથી આપણે કપાસમાંથી રૂ નીકળે, કપાસિયા નીકળે, કપાસિયામાંથી કપાસિયા ખોળ અને તેલ બને, આવી ઘણી બધી આડ પેદાશો મળતી હોવાથી ખેડૂત મિત્રો, રૂના ભાવમાં અત્યારે ખૂબ સારી એવી રિકવરી આવી છે। અમારા એક મિત્ર છે તેમણે માહિતી આપી હતી કે પરાશરાભાઈ, કદાચ રૂની માંગ છે તે વધારે પ્રમાણમાં નીકળશે અને નિકાસના કામકાજો થશે તો કપાસિયા છે તે બજારમાં વધારે ઠલવાય, કારણ કે જીનિંગ મિલોમાં રૂ કાઢવા માટે ખેડૂત મિત્રો, કપાસિયાનો સ્ટોક છે તે વેપારીઓ છે તે છૂટો કરતા હોય છે, એટલે બજારમાં કપાસિયાનો પુરવઠો વધારે પ્રમાણમાં ઠલવાઈ જાય તો
ભાવ છે તે કપાસિયા ખોળના નીચે આવે એટલે સ્ટોકિસ્ટો છે, મોટા રોકાણકારો છે તે કપાસિયા ખોળના ભાવ થોડા ઘણા નીચે આવે તો ખરીદીમાં મજબૂતીની સાથે ટકીને સારી એવી ખરીદી કરે છે. એટલે થોડું ઘણું આવું છે તે બનતું હોય છે તેવું તેમણે મને જણાવ્યું હતું. આપણે જોઈએ છીએ કે આગળ શું શું થાય છે. બાકી આ વર્ષે આમ જોવા જઈએ તો ખેડૂત મિત્રો, ભારતમાં કપાસના વાવેતર વિસ્તારમાં ઘણો બધો કાપ હતો અને આની સીધી જ અસર અત્યારે આપણે કપાસ બજારમાં જોઈ રહ્યા છીએ કે કપાસની આવકોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ખેડૂત મિત્રો, કપાસની આવકો ઘટે એટલે કપાસિયા ખોળના વાયદા અને હાજર બજારમાં તેની સીધી જ અસર થાય. કપાસિયા તેલ બજારમાં ખેડૂત મિત્રો શું છે કે વૈશ્વિક તેલો જેવા કે પામ તેલ છે, સૂરજમુખીનું તેલ છે, બીજા કોઈ તેલ છે, ટૂંકમાં આયાતી ખાદ્ય તેલો છે તે અમુક કપાસિયા તેલ કરતાં નીચા ચાલી રહ્યા છે. એટલે રોકાણકારો છે, ખાસ કરીને ખાનાર અથવા કોમર્શિયલ હેતુ માટે વપરાતા હોય ખાદ્ય તેલો, તે સસ્તા હોય તેના ઉપર વધારે પસંદગી ઉતારતા હોય છે. એટલે કપાસિયા તેલમાં કેવો માહોલ બનશે તે અત્યારથી કહી ન શકાય, પરંતુ રૂના ભાવ છે તે ખેડૂત મિત્રો મોટા પ્રમાણમાં ઘણા બધા દેશોમાં થોડો ઘણો રૂનો ભાવ છે તે ઊંચકાણો છે અને આની પાછળ આપણી કપાસ બજાર પણ રિકવરી તરફી આગળ વધવા માટે થનગનાટ કરી રહ્યું હોય તેવો માહોલ છે તે ધીમે ધીમે વળાંક લઈ રહ્યો હોય તેવું આપણને જોવા મળી રહ્યું છે. કારણ કે કાલે ગુજરાતના 10 કરતાં પણ નીચા વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા 1600 કે 1600 પ્લસના ભાવ છે તે જોવા મળેલા હતા. અને આજે 12 જેટલા વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ 1600 કે 1600 પ્લસ, 1600થી વધારે ઘણા બધા સેન્ટરોમાં જોવા મળેલા છે. તે બતાવે છે કે થોડા સેન્ટરો પ્રમાણે કપાસની સારી ગુણવત્તાવાળી જે રેન્જ છે તેના ભાવ 1600ને પાર કરીને આગળ વધવા માટે થનગનાટ કરતા હોય તેવો માહોલ કપાસ બજારના જે અલગ અલગ જે સેન્ટરો છે તેના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવને જોતા આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા છે. આજે મોરબી, વિસનગર, સિદ્ધપુર, હળવદ, બોટાદ, ગોંડલ, પાટણ, જામનગર, વાંકાનેર, કડી, માણાવદર, પાલીતાણા જેવા સેન્ટરોમાં ખેડૂત મિત્રો 1600 કે 1600ની ઉપરની સપાટીએ 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ જોવા મળેલા છે. ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવજો. કારણ કે ઘણી વખત અમારી પણ ક્યાંક ને ક્યાંક ભૂલ કે કચાશ રહી જતી હોય છે. જે તમે જાણતા હો તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. ખેડૂત મિત્રો, અમે ક્યારેય તમને કપાસ રાખવો કે વેચી નાખવો તેની ભલામણ કે દબાણ નથી કરતા. તમારા ખુદના આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ નિર્ણય તમારા ભરોસે તમે લઈ શકો છો. આભાર ખેડૂત મિત્રો.